હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર પાઠ નંબર 20 જંગલો કોના, જેના પ્રશ્નોના જવાબ સાથે આપણે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। સૂર્યમણીની સફર। બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ, કારણ કે વિદ્યાર્થી મિત્રો એમને શાળાએ જવું હતું નહીં, પરંતુ આપણે આગળના વિડીયોની અંદર જોયું કે ભાઈ એને શાળાએ જવું નહોતું, પરંતુ એમને કહેવામાં આવ્યું મણિયા કાકા દ્વારા કે ભાઈ તું તારા માટે નહીં પણ આવનારા સમયમાં જંગલો આપણે ખાલી કરવાના થશે તો એના કાયદા માટે પણ તું ભણ, એટલા માટે એને ભણવાનું આગ્રહ કરવામાં આવ્યો। શાળા ગાઢ જંગલોની નજીક હતી। ગાઢ એટલે ઘાટા, ઘેઘૂર, ઘટાદાર જંગલોની નજીક હતી। સૂર્યમણીએ સખત મહેનત કરી, બહુ મહેનત કરી, ભણવામાં તમારી જેમ ખૂબ જ ધ્યાન આપ્યું, અને તમે મને ખબર છે મિત્રો ધ્યાનથી આ વિડીયો જુઓ છો, અને શિષ્યવૃત્તિ મેળવી, બરાબર, એટલે કે ભણવામાં મહેનત કરીને સારા માર્ક્સ મેળવી અને જે સહાય આપવામાં આવે એને શિષ્યવૃત્તિ કહેવાય, અને મેળવી કોલેજ સુધીનો અભ્યાસ કરનારી એના ગામમાં તે પહેલી છોકરી હતી। જો એના ગામની અંદર પહેલી છોકરી હતી કે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હોય। જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી। જ્યારે તે કોલેજમાં હતી ત્યારે એક પત્રકાર કોને, વાસવી દીદીને મળતી। સૂર્યમણી ઝડપથી તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ ગઈ। જો સૂર્યમણી ઝડપથી તેની સાથે કયા આંદોલનમાં? ઝારખંડના જંગલો બચાવો એ આંદોલનમાં, કારણ કે સૂર્યમણીને જંગલો બચાવવા હતા। વિદ્યાર્થી મિત્રો, આગળનો જે ભાગ આપણે એક જોયો, જો તમારે સખત મહેનત કરવીને બાકી હોય અથવા તો તમારે બીજા વિષયના વિડીયો પણ જોવા હોય, બરાબર, કારણ કે મિત્રો જેને રસ છે એ જ આ લોકો વિડીયો જોવે, આપને ખબર હોય, જેને મહેનત કરવી એ જોવે, તો ક્યાંથી મળશે? બહુ પ્રશ્ન હોય છે। તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલે। એમાં પેડની અંદર પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો, નહીં ફ્રીમાં છે, બરાબર, કારણ કે જે મિત્રોને મહેનત કરવી છે તો એને આવી રીતે સૂર્યમણીની જેમ આપણે પણ સાથ સહકાર આપીએ છીએ। એટલે હવે તે ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં જોડાઈ ગઈ। આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું, એટલે કે આ કામ જે હતું, બરાબર, તો એ સૂર્યમણીને ખૂબ દૂર નગરો એટલે કે બીજા નગરો અને બીજા શહેરોમાં લઈ ગયું। તેના પિતાને તે ન ગમ્યું, કોના? સૂર્યમણીના। પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું, કારણ કે મિત્રો જંગલના લોકોને આવી રીતે નગરમાં કે શહેરમાં જવાનું થાય તો સ્વાભાવિક છે કંઈક અજુગતું લાગે, એટલા માટે એમના પિતાને એ ન ગમ્યું, અને તેમ છતાંય સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું। એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી। તેણે ગામના લોકો જે છે એમનો પોતાનો હક છે કે જે આ ઠેકેદારે છીનવી લીધો હતો, તો એના માટે પણ લડત ચાલુ કરી। તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી। જો એમનો બાળપણના જે મિત્ર હતા બીજોય, એમણે પણ આ કામમાં લડત લડવામાં મદદ કરી। સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી। કયો હતો? મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો, રાત દિવસ તેની સાથે રહેતો। સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપલે કરતી। જો સૂર્યમણીના જે કાંઈ સપન હતા એ સ્વપ્ન, એના જે કાંઈ વિચારો હતા એ વિચારોની આપલે આ મિર્ચી સાથે કરતી। મિર્ચી સાંભળે અને કહે કી કી,
મિર્ચી સાંભળે અને કહેતી કી કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. જો એમની જાતિ કઈ હતી? કુદુક, એટલે એની ભાષા પણ કુદુક હતી. તો એમની જાતિ માટે એમને એક સ્વપ્ન હતું. તે તેના લોકો આદિવાસી હોવા માટે ગૌરવ અનુભવે તેવું ઈચ્છતી હતી. શું કહે છે? તેના લોકો જે આદિવાસી છે એ આદિવાસી હોવું પણ એક ગૌરવની વાત છે, બરાબર, એવું એ ઈચ્છતી હતી. અને એનો મિત્ર ખબર છે મિત્રો? મિર્ચી. આ દિવસ રાત એમની સાથે રહેતો. કી કી એટલે પોપટ. ચલો વિચારોને લખો. તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપલે કરી શકો છો? તો હા, મારો એક ખાસ મિત્ર સુદીપ છે જેની સાથે હું બધું જ આપલે કરી શકું છું. કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. તો કેટલાક તેમની ઉપેક્ષા કરે છે. આવું કરવું શા માટે યોગ્ય નથી? તો જંગલમાં રહેતા લોકોની રહેણી કરણી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની પેદાશ પર નિર્ભર છે. આજીવિકા પણ તેમાંથી જ મેળવે છે. આપણે સુખ સગવડોવાળું જીવન જીવીએ છીએ. આપણે જંગલમાં રહેનારા કેવી રીતે જીવે છે તે વિશે ઓછું જાણીએ છીએ. તેથી જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. તેમનું જીવન જંગલ પૂરતું સીમિત છે, તેથી તેઓ વિકાસની દૃષ્ટિએ પછાત છે એમ કહેવાય. પરંતુ જંગલમાં રહેતા લોકોને જંગલી ન કહેવાય, વનવાસી કહેવાય. આદિવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. તો વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના પરંપરાગત કપડાં પહેરે છે. તે લોકો તહેવારોના સમયે પાંદડા અને ફૂલોની માળાઓ ધારણ કરે છે અને આનંદ મેળવે છે. તે પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર નિર્ભર રહે છે. જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરી વેચીને પૈસા મેળવી તેમનું ગુજરાન ચલાવે છે. તે લોકો પાંદડા, લાકડા, વાંસ વગેરેમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ બનાવે છે. તેઓની જંગલી જડીબુટ્ટીઓનું ખૂબ જ સારું જ્ઞાન હોય છે. તેઓ ખૂબ જ ઓછી જરૂરિયાતોથી રહે છે. તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂર્ણ થાય છે. હવે તેમના જીવનમાં થોડોક બદલાવ આવ્યો છે. મિત્રો, તમે એ ચિત્ર દ્વારા જોઈ શકો છો. આગળ, શું તમારા આદિવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખે? જો ખાસ પોશાક તહેવાર દરમિયાન એ તૈયાર થયેલા છે આવી રીતે. હા, મારો એક મિત્ર વનવાસી છે, તેનું નામ મસરૂ છે. મારા પિતાની નોકરી આવા શહેરમાં છે. તે પિતાની આહવા ઓફિસે કામ માટે આવે છે. આહવા એટલે મિત્રો ડાંગ જિલ્લો. હું તેની પાસેથી ઘણા બધા વૃક્ષો અને છોડવાઓ ઓળખતા શીખ્યો છું. હું તેની પાસેથી પાંદડાનું ખાતર બનાવતા અને વાંસ તથા પાંદડાની કેટલીક ઉપયોગી વસ્તુ બનાવતા શીખ્યો છું. તેણે મને કેટલાક પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા પણ શીખવ્યું છે. આગળ, અહીંયા મિત્રો તમારા શિક્ષક તમારી સાથે આ બાબતોની ચર્ચા કરશે. સૂર્યમણીનું તોરંગ. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું. જો સૂર્યમણીએ વાસવી દીદી પોતે કોલેજમાં ભણતા ત્યારે પત્રકાર હતા, એમને મળવા જતા, તો એમની અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. કોણ? સૂર્યમણી. કેટલા વર્ષની? 21 વર્ષની. તેણે તેને તોરંગ કહ્યું. શું કીધું? તોરંગ. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય. તોરંગનો મતલબ શું થાય મિત્રો? જંગલ થાય. બરોબર, પરીક્ષામાં પૂછાય તો. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય. બરાબર, તહેવારો ઉપર લોકો પોતાના ગીતો ગાય, એમના આદિવાસી જે પરંપરાના ગીતો છે તે, અને તેમના પારંપરિક કપડાં પહેરીને મજા માણે. બરાબર, એમની જે કાંઈ છે રીતિ રિવાજો એનું ગર્વ લે, એમ એના જે પારંપરિક કપડાં છે એની પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. કોણે? તો એમના સમાજના લોકોએ. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુ બનાવવાની કલા શીખવી જોઈએ. જો બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી જે વસ્તુઓ બને છે એની કલા શીખવી જોઈએ. જો મિત્રો અહીંયા એ બાળકો જે લાકડીમાં બાંધેલી પોટલી છે એની સાથે જંગલમાં ગયેલા છે. બરાબર, સાથે એમના મિત્રો પણ છે થોડા, કે જેથી કરીને કદાચ કોઈ જંગલમાં પ્રાણી આવી જાય, બરાબર, તો એમનાથી રક્ષણ થઈ શકે એટલા માટે. અને બધું જ ત્યાં પ્રકૃતિનું જ્ઞાન
આપે છે, શીખવે છે. બાળકોને શાળાની ભાષા શીખવી જોઈએ. શું કહે છે? બાળકોને શાળાની ભાષા શીખવવી જોઈએ, એટલે કે શાળામાં ભણતર અપાવવું જોઈએ. પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે પણ જોડવા જોઈએ. જો અને દરેક સમાજની, દરેક સમુદાયની એક ચોક્કસ, દરેક વિસ્તારની એક ચોક્કસ ભાષા હોય, તો એ ભાષા પણ શીખવી જોઈએ અને શાળાની ભાષા પણ શીખવી જોઈએ, એવું તે માનતી હતી. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. બરાબર, એણે જે કેન્દ્ર ખોલ્યું હતું એનું નામ હતું તોરંગ. એમાં આ બધી ક્રિયા થતી હતી. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. ત્યાં કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશેના જે ખાસ પુસ્તકો હતા ત્યાં કેન્દ્રમાં એકત્રિત કરવામાં આવ્યા, સંગ્રહ કરવામાં આવ્યા. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા કે જેથી શીખે. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની પાસે જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણિ પાસે આવતા. જો જ્યારે પણ કોઈ ગામના લોકોને એમ થાય કે મને અન્યાય થયો છે, બરાબર, અથવા તો કોઈને ડર લાગે કે મારી જમીન છે, મારી જે આજીવિકા, જેમાંથી હું જીવન ભરણ પોષણ કરું છું, બરાબર, પૈસા કમાઉં છું, જો મારી આજીવિકા છીનવાઈ જશે, તો ત્યારે તેઓ સૂર્યમણિ પાસે આવતા અને સૂર્યમણિ તેમના હક્કો માટે લડતી. કારણ કે એમના ગામમાં આવું કોલેજ સુધી ભણેલી આ એક જ માત્ર દીકરી હતી. સૂર્યમણિ અને બીજોએ લગ્ન કરી લીધા. એમનો જે બાળપણના સાથી મિત્ર હતા બીજોએ, એમણે લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. કોના? સૂર્યમણિના. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપ-લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. જો બીજા દેશના લોકો, ભારત સિવાયના બીજા દેશના લોકો પણ એમને આમંત્રણ મોકલે છે કે તમે અમારા દેશમાં આવો અને તમે આ જંગલો વિશે અમને જ્ઞાન આપો. તેના વિસ્તારના લોકો પણ જંગલના નવા કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. જો એમના વિસ્તારના લોકોને પણ એણે જંગલના નવા કાયદા વિશે માહિતગાર કર્યા છે. એટલે હવે ઠેકેદાર જેવા આવી જાય તો એની સામે અવાજ ઉઠાવે છે. જંગલના હકનો કાયદો 2007 શું કહે છે? જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય, કેટલા વર્ષથી? 25 વર્ષથી, તેઓના જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. જે જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તો જંગલની જમીન ઉપર કે જંગલમાં જે કંઈ ઉગે એના ઉપર આ જંગલમાં રહેતા લોકોનો હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. જંગલોનું રક્ષણ, બરાબર. વિચારો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે જંગલો બચાવવા કામ કરે છે? હા, અમારી સોસાયટીની બાજુવાળી સોસાયટીમાં મધુસૂદન નામના એક વ્યક્તિ રહે છે. તેમને હું જાણું છું. તેઓ એક બિન સરકારી સંસ્થા ચલાવે છે. તેમની સંસ્થા જંગલો બચાવવાનું કામ કરે છે. તમારું સ્વપ્ન શું છે? તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? તો મારું સ્વપ્ન એક ડૉક્ટર બનવાનું છે. તેના માટે હું મહેનત કરીશ અને ખૂબ જ ભણીશ. પછી સરકારી હોસ્પિટલમાં નોકરી કરી લોકોની સેવા કરીશ. સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગા કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થઈ છે? કેવી રીતે? ચર્ચા કરો. તો મેં સમાચાર પત્રોમાંથી જંગલો વિશેના અહેવાલ ભેગા કર્યા છે. હા, મને એવા સમાચાર વાંચવા મળ્યા કે વૃક્ષો કાપવાથી વાતાવરણ પર ગંભીર અસર થાય છે. મેં તેમાં વાંચ્યું હતું કે જંગલોમાં વધુ વૃક્ષો કાપવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. તેનાથી ગરમી વધે છે. વળી વરસાદનું પ્રમાણ પણ ઘટે છે. જમીનનું ધોવાણ થાય છે. આથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. તોરંગમાં સૂર્યમણિ કુદુક જાતિના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. શું તમે પણ સમાજ માટે આવું જ કંઈક કરવા માંગો છો? તમે શું જીવંત રાખવા માંગો છો? હા, હું મારા સમાજની સંસ્કૃતિને બચાવી રાખવા માટે કંઈક કરવા માંગુ છું. હું મારા સમાજની પટોળા વણવાની કળાને જીવંત રાખવા માંગુ છું. વાંચો અને કહો. ઓડિશાની ધોરણ 10ની છોકરી શિખ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ પત્રનો ભાગ વાંચો.
માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા જેવા આદિવાસીઓ માટે જંગલ બધું જ છે, કારણ કે પહેલેથી જ અમે અહીંયા રહીએ છીએ. અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી. સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ બનાવવા, ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે. વિકાસના નામે જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. જંગલો અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યા છે. આ બધી યોજનાઓના કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ કે જંગલના લોકો ક્યાં જશે. આ બધી યોજનાને કારણે અમારે વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે કે જંગલના લોકો જંગલ છોડીને ક્યાં જશે, કારણ કે અમે જંગલ વગર એક દિવસ પણ રહી શકીએ એમ નથી. અને તેમની આજીવિકાનું શું થશે, ભરણ પોષણનું? જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તે ક્યાં જશે? આપણે આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો શું બાકી રહેશે? જંગલો રહેશે? ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન પડી રહેશે. આવો પત્ર લખે છે શીખ્યા. તો તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે? કેવા પ્રકારનું છે? તો હા, અમારા વિસ્તારની બાજુમાં એક ફેક્ટરીનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાં કપડાં ઉપર રંગ કરવાની ફેક્ટરી બની રહી છે. ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે? તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. તો હા, રંગકામની ફેક્ટરી બનાવવાના કારણે તે જગ્યાના બધા જ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. રંગકામની ફેક્ટરી ચાલુ થતાં રંગના કણો વાતાવરણમાં પ્રસરે છે. વળી રંગકામના અશુદ્ધ પાણીથી જમીનનું પ્રદૂષણ થવાનો સંભવ રહેલો છે. તે વિસ્તારના લોકોએ આ માટે યોગ્ય પગલાં લેવા સ્થાનિક વહીવટી તંત્રને પત્ર લખ્યો છે. મિત્રો, ભારતના ગાઢ અને આછા ગાઢ જંગલો અહીંયા દર્શાવવામાં આવ્યા છે. જો આવો પીળા કલર જેવો હોય તો આછા ગાઢ જંગલો અને લીલા કલર જેવો હોય તો ઘાટા ગાઢ જંગલો. બરાબર? તો અહીંયા બંને વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે. બરાબર? જો ઉત્તર પ્રદેશ, દિલ્હી બાજુ જંગલો જ ક્યાંય નથી. આપણા ગુજરાતમાં દક્ષિણ બાજુ, ગીર બાજુ, અહીંયા ઉપરના ભાગે, બરાબર, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડમાં, આ બાજુ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલયમાં, અરુણાચલ પ્રદેશમાં ઘાટા જંગલો છે, જે તમે નકશો જોઈ શકો છો. ચલો નકશામાં જુઓ ને લખો. નકશામાં શું બતાવવામાં આવ્યું છે? તો આ ભારતનો નકશો છે. તેમાં ભારતમાં આવેલા ગાઢ જંગલો અને આછા ગાઢ જંગલોનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. તમે શીખ્યાનો પત્ર વાંચ્યો? નકશામાં ઓડિશા શોધો. તો ઓડિશા ભારતના પૂર્વ ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલું છે. મિત્રો, આપણે ઓડિશા છે એ વાંચી શકો. જો અહીંયા બંગાળનો ઉપસાગર. તે છત્તીસગઢના પૂર્વમાં, ઝારખંડની દક્ષિણે અને આંધ્રપ્રદેશના ઉત્તર પૂર્વની તરફ આવેલું છે. નકશામાં ઓડિશા ઘાટી બોર્ડરથી બતાવવામાં આવ્યું છે. ઓડિશાની નજીક દરિયો છે કે કેમ તે તમે કેવી રીતે શોધશો? તો હા, ઓડિશાની નજીક દરિયો છે. તેને બંગાળનો ઉપસાગર કહેવાય છે. મેં તેને નકશામાં શોધી લીધો. તે ઓડિશાના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલો છે. કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? તો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત વગેરે રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે. નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં આવેલું છે? તો ઝારખંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. તે બિહારની દક્ષિણે, ઓડિશાની ઉત્તરે તથા છત્તીસગઢની પૂર્વમાં આવેલું છે. બરાબર? તો આપણે મિત્રો ઝારખંડને પણ ઘાટા વડે દર્શાવી દઈશું, ઓડિશા અને ઝારખંડ. આગળ, ભારત નકશામાં જંગલો ક્યાં છે તે તમે કેવી રીતે શોધશો? તો ભારતના લગભગ બધા જ રાજ્યોમાં જંગલો છે. કેટલાક રાજ્યોમાં આછા જંગલો છે તો કેટલાક રાજ્યોમાં ગાઢા જંગલો છે, એટલે ઘાટા. ભારતના નકશામાં જંગલોને લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા ભારતના નકશામાં આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલો દર્શાવવામાં આવ્યા છે. કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યોમાં આછા ગાઢ જંગલો છે તે તમે કેવી રીતે શોધશો? તો નકશામાં ગાઢ જંગલોને ગાઢા લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે અને આછા ગાઢ જંગલોને આછા લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે. જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે તે રાજ્યોના નામ લખો. તો જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની ઉત્તર તથા પૂર્વ દિશામાં, એટલે કે મધ્યપ્રદેશની ઉત્તર અને પૂર્વ દિશામાં ગાઢ જંગલો હશે. જેમ કે અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢમાં ખૂબ જ ગાઢ જંગલો છે. ચાલો, મિઝોરમમાં ખેતી માટે લોટરી. તો મિત્રો એ પછીના વિડીયોમાં જોઈશું. તો ખાસ આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમે
કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. હવે મિઝોરમમાં ખેતી માટે લોટરી, જેની પછી ચર્ચા કરીએ.